હું ડૉક્ટર રંજન ગોયલ, સમાજ કાર્યકર. આપણે જોયું કે આગળ મેં પ્રાકૃતિક ખેતીમાં કામ કરેલું છે સૌ પહેલાં અમે સેમિનારો કરીને. તો આજે ફરીને એક પ્રાકૃતિક ખેતીમાં લાવ્યા છીએ કે ભાઈ પ્રાકૃતિક ખેતીમાં જો જીવામૃત તે કેવી રીતે બનાવવામાં આવે છે. તો અહીંયા તમે જોશો તો લીમડો પણ પડેલો છે, આંકડાના પાન છે, આ જીવામૃત બનેલું પડ્યું છે. હવે નવી નવી ટેકનોલોજી નીકળતી જાય છે, પરંતુ આપણે સામાન્ય ટેકનોલોજીનો ઉપયોગ કરીને, એટલે કે કહીએ ને કે આ પીપળું છે, હવે આ પીપળું ગમે ત્યારે આપણે ઓછા પૈસામાં મળી રહે, તો એના અંદર આ જીવામૃત નાખવાનું અને જે આ પાણી આવતું હોય અહીંયાથી એ પાણીના અંદર કરી અને તમે જોઈ શકો છો કે અહીંયાથી એ નીકળે છે અને અહીંયાથી જે પાણી જાય છે એ સીધા જ અહીંયા આગળ ખોલી નાખીએ ઢાંકણા, એટલે બધા જ નેરી કહીએ ને આપણે જે નેરિયા, એમાં નેરિયામાં બધું પાણી જાય છે. તો ઓછી મહેનતથી ખેડૂતને સરસ રીતે જીવામૃત પીવડાવી શકે છે, પંપનો ઉપયોગ કરવો પડતો નથી.